તો પેરોટિડ ગ્લેન્ડમાં જોઈએ ને તો લાર્જેસ્ટ ઓફ 3 paired salivary glands પ્યોર સેન્સરી છે અને સિચ્યુએટેડ એટ પેરોટિડ રિજિયન બિટવીન ધ રેમસ ઓફ મેન્ડિબલ એન્ડ માસ્ટોઇડ પ્રોસેસ. ઓકે, હવે એમાં કેપ્સ્યુલમાં જોઈએ તો બે હોય, ટ્રુ કેપ્સ્યુલ અને ફોલ્સ કેપ્સ્યુલ. ટ્રુ કેપ્સ્યુલમાં શું હોય તો કન્ડેન્સેશન ઓફ ગ્લેન્ડ્સ કનેક્ટિવ ટિશ્યુ સ્ટ્રોમા, અને ફોલ્સ કેપ્સ્યુલ છે જે શીથ બનાવે ડિરાઇવ્ડ ફ્રોમ ઇન્વેસ્ટિંગ લેયર ઓફ અ ડીપ સર્વાઇકલ ફેશિયા, અને જે બે પાર્ટમાં સ્પ્લિટ થાય અને ગ્લેન્ડને ઇન્ક્લોઝ કરે. હવે સરફેસીસ જોઈએ તો સરફેસીસમાં એક તો પહેલાં પિરામિડલ શેપ છે, એમાં એપેક્સ અને બેઝ. તો એપેક્સ છે એ ડાઉનવર્ડ સાઈડ હોય અને બેઝ અપવર્ડ સાઈડ હોય. એપેક્સ એટલે કે ઇન્ફિરિયર સરફેસ જોઈએ તે ઓવરલેપ પોસ્ટિરિયર બેલી ઓફ ડાયગેસ્ટ્રિક અને કન્ટિન્યુઅસ વિથ કેરોટિડ શીટ સ્ટ્રક્ચર, અને જે બેઝ હોય અપવર્ડ સાઈડ હોય એટલે સુપિરિયર સાઈડ હોય, માનો કે રિલેટેડ ટુ એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ અને ટીએમ જોઈન્ટ, એટલે ઉપરની સાઈડ બેઝ હોય સુપિરિયર બાજુ ટીએમ જોઈન્ટ બાજુ, અને ઇન્ફિરિયર એપેક્સ હોય જે પોસ્ટિરિયર બેલી ઓફ ડાયગેસ્ટ્રિક જોડે હોય. ઓકે, હવે એમાં સરફેસમાં 3 મેઇન સરફેસ છે, સુપરફિશિયલ સરફેસ, એન્ટોમીડિયલ સરફેસ અને પોસ્ટેરોમીડિયલ સરફેસ. સુપરફિશિયલ સરફેસ એટલે લેટરલ સરફેસ. લેટરલ સાઈડ શું આવે તો સૌથી પહેલાં સ્કિન આવે, પછી સુપરફિશિયલ ફેશિયા આવે, પછી ગ્રેટ ઓરિક્યુલર નર્વ અને પેરોટિડ ફેશિયા આવે. એટલે સ્કિન, સુપરફિશિયલ ફેશિયા અને પેરોટિડ ફેશિયા અને ગ્રેટ ઓરિક્યુલર નર્વ એ લેટરલ સરફેસ ઉપર છે. હવે એન્ટેરોમીડિયલમાં જોઈએ તો શું આવે તો મેસેટર આવે, રેમસ ઓફ મેન્ડિબલ આવે અને મીડિયલ ટેરિગોઇડ મસલ આવે, અને અહીંયાથી બધી બ્રાન્ચીસ ઓફ ફેશિયલ નર્વ બધી ઓરિજિનેટ થાય. ઓકે, અને પોસ્ટેરોમીડિયલમાં શું આવે તો પોસ્ટેરોમીડિયલમાં માસ્ટોઇડ પ્રોસેસ આવે, સ્ટાઇલોઇડ પ્રોસેસ આવે અને સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ મસલ હોય, અને પોસ્ટિરિયર બેલી ઓફ ડાયગેસ્ટ્રિક હોય. ઓકે, હવે બોર્ડર્સમાં વાત કરીએ તો 3 બોર્ડર હોય, એન્ટિરિયર, પોસ્ટિરિયર અને મીડિયલ બોર્ડર. એન્ટિરિયર બોર્ડર ક્યાં હોય તો ઓવરલેપ્સ મેસેટર મસલ એન્ડ ક્રોસ ધ ફેશિયલ નર્વ બ્રાન્ચીસ, એટલે મેસેટર મસલને ઓવરલેપ કરે અને ત્યાંથી બધી ફેશિયલ નર્વની બ્રાન્ચીસ નીકળે એન્ટિરિયર બોર્ડર ઉપરથી. ઓકે, અને પોસ્ટિરિયર બોર્ડર રિલેટેડ ટુ સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ મસલ, એટલે એન્ટિરિયર બોર્ડરમાં મેસેટર, પોસ્ટિરિયર બોર્ડરમાં સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ, અને મીડિયલ છે મીડિયલ સરફેસ ઉપર સ્ટાઇલોઇડ અપરેટસ. ઓકે, હવે સ્ટ્રક્ચર વિધિન ધ ગ્લેન્ડ, સુપરફિશિયલ તો ગ્લેન્ડની અંદરવાળો કયા સ્ટ્રક્ચર પાસ થાય છે તો એક તો ફેશિયલ નર્વ અને એની બ્રાન્ચીસ, અને પછી રેટ્રોમેન્ડિબ્યુલર પિન અને એક્સટર્નલ કેરોટિડ આર્ટરી. બ્લડ સપ્લાય શું હોય ગ્લેન્ડનો તો બ્રાન્ચીસ ઓફ એક્સટર્નલ કેરોટિડ આર્ટરી જેમ કે સુપરફિશિયલ ટેમ્પોરલ અને મેક્સિલરી આર્ટરી, અને વેઇનમાં ડ્રેન ઇન્ટુ રેટ્રોમેન્ડિબ્યુલર વેઇન. ઓકે, હવે નર્વ સપ્લાયમાં જોઈએ તો 3 નર્વ સપ્લાય હોય કે સેન્સરી તો ગ્રેટ ઓરિક્યુલર નર્વ જે સ્કિનને સપ્લાય કરે, અને ઓરિક્યુલો ટેમ્પોરલ નર્વ જે પેરેન્કાઇમા અને કેપ્સ્યુલને સપ્લાય કરે. હવે સિમ્ફેથેટિક સપ્લાય જોઈએ તો ફ્રોમ એક્સટર્નલ કેરોટિડ પ્લેક્સસ, અને પેરાસિમ્ફેથેટિક જોઈએ તો પેરાસિમ્ફેથેટિકમાં શું હોય તો પ્રી ગેંગ્લિયોનિક ફાઇબરથી સ્ટાર્ટ થાય ગ્લોસોફેરેન્જિયલ નર્વથી, જે ટિમ્પેનિક બ્રાન્ચને સ્ટિમ્યુલેટ કરે. ટિમ્પેનિક બ્રાન્ચ લેસર પેટ્રોઝલ નર્વને, લેસર પેટ્રોઝલ નર્વ ઓટિક ગેંગ્લિયોનને, અને ઓટિક ગેંગ્લિયોથી પોસ્ટ ગેંગ્લિયોનિક ફાઇબર્સ ઓરિજિનેટ થાય જે ઓરિક્યુલો ટેમ્પોરલ નર્વને સ્ટિમ્યુલેટ કરે, અને ઓરિક્યુલો ટેમ્પોરલ નર્વ ગ્લેન્ડને સિક્રેશન માટે સ્ટિમ્યુલેટ કરે, અને પ્યોર વોટરી સિક્રેશન સિરસ ગ્લેન્ડ છે. અપ્લાઇડ આસ્પેક્ટમાં જોઈએ તો શું આવે તો સૌથી પહેલાં પેરોટિડ ટ્યુમર જેમ કે પ્લિયોમોર્ફિક એડિનોમા, મોસ્ટલી બિનાઇન ટ્યુમર્સ વધારે હોય, અને મે કમ્પ્રેસિસ ફેશિયલ નર્વ. પછી પેરોટાઇટિસ એટલે આપણું મમ્સ જેમાં ઇન્ફ્લામેશન થાય, કોમન વાયરલ ઇન્ફેક્શન ઓર બેક્ટેરિયલ, પેઇનફુલ સ્વેલિંગ એન્ડ સ્પેશિયલી ડ્યુરિંગ ચ્યુઇંગ. અને પછી પેરોટિડ એપ્સેસ જેમાં પસ કલેક્ટ થાય ડ્યુ ટુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને નીડ્સ ડ્રેનેજ. પછી આવશે પેરોટિડ ડક્ટ ઓબ્સ્ટ્રક્શન એટલે સિયાલોલિથિયાસિસ, જો પેરોટિડ ડક્ટમાં સ્ટોન થાય તો. પછી કોઝ પેઇનફુલ સ્વેલિંગ ડ્યુરિંગ મીલ. પછી ફેશિયલ નર્વ ઇન્જરી બી થઈ શકે પેરોટિડક્ટોમી વખતે, સર્જરી વખતે. અને ફ્રેશ સિન્ડ્રોમમાં જસ્ટિટરી સ્વેટિંગ, એમાં શું હોય એબ્રન્ટ રિજનરેશન ઓફ ઓરિક્યુલો ટેમ્પોરલ નર્વ આફ્ટર પેરોટિડ સર્જરી, એટલે સ્વેટિંગ વાઇલ ઇટિંગ વખતે સ્વેટિંગ વધી જાય કેમ ઓરિક્યુલો ટેમ્પોરલ નર્વનું ડિજનરેશન થાય એના લીધે. ઓકે, અને હવે પેરોટિડ ડક્ટને સ્ટેન્સન ડક્ટ કહીએ છીએ, 5 સેન્ટીમીટર લોંગ હોય અને રન્સ ઓવર ધ મેસેટર એન્ડ પિયર્સિસ બક્સિનેટર, અને ઓપન થાય ઓપોઝિટ અપર સેકન્ડ મોલાર.